હન્ડ્રેડ્સ ઓફ થાઉઝન્ડ્સ ઓફ એકર્સના ઉપર અમે નાખી દે છે અને એ રાઈસ ઉગાડે છે. વેરી બેસિક થિંગ અને વેરી વેરી લોકલી કન્ઝ્યુમેબલ રાઈસ. હવે એનું રાઈસ તો એટલું ફેમસ થઈ ગયું છે હમણાં શાયદ એક થોડા મહિનાઓ પહેલા આજે આપના સાથે શેખ મુફદ્દલભાઈ યેવલાવાલા હાજર થયા છે. શેખ મુફદ્દલભાઈ ઓરિજિનલી ઔરંગાબાદના છે અને એમના થોડા વર્ષથી શેખ મુફદ્દલભાઈ કંપાલામાં યુગાન્ડામાં સેટલ થયા છે. તો ઔરંગાબાદની અને પછી કંપાલામાં સેટલ થવાની ને હમણાં ખાસ મૌલાનાની ઇતની નજર છે કંપાલાના શહેરના ઉપર. ઇતના મુમિનીનને મૌલાનાએ વસાયા છે એમાં અને શું પોટેન્શિયલ છે અને મુમિનીનને શું બરકત થઈ રહી છે એની થોડી વાતો શેર કરવાને આવ્યા છે. શુક્રાન શેખ મુફદ્દલભાઈ. શુક્રાન ભાઈ સાહેબ, શુક્રાન. Thank you for giving me the opportunity to come and talk. Alhamdulillah, આ તો મોલાનું જ એહસાન છે કે Mola has given us an upgrade to go from Aurangabad to Kampala. તો નેમતોમાં છે, ખુદાનું શુક્ર છે. તો થોડું પહેલા આપણે ઔરંગાબાદની થોડી વાતથી સ્ટાર્ટ કરીએ કે થોડું કેમ હતું, શું હતું, પછી મૌલાનાની સફર બી થઈ હતી ત્યારે સારી એક સફર થઈ હતી બ્રાઉન્ડી નાકાની, અને પછી કંપાલા કેમ પહોંચ્યા? જી સાહેબ, મારા અબ્બા સેક્રેટરી હતા કંપાલા જમાતમાં જ્યારે મોલાની સફર થઈ. ઔરંગાબાદ? જી અરે ઔરંગાબાદ, જ્યારે મોલાની સફર થઈ ઔરંગાબાદમાં તો ઘણી નેમતો મળી ત્યારે શેખાઈત જોરભાઈ સાહેબનો ઉતારો બી હતો ઘરે. તો ઘણી નેમતો હતી. આપના સાથે ખિદમત કરવાનો મોકો મળ્યો. દેટ ઇઝ ધ ફર્સ્ટ ટાઈમ આઈ મેટ યુ. अपने वहाँ पर आप ही हमने सिखाયું હતું तिवारे કે કેમ ખિદમત કરવાનું. દેટ વોઝ વી વર વેરી યંગ એટ દેટ ટાઈમ. અને ઔરંગાબાદમાં આપણું પેન્ટ્સનું બિઝનેસ હતું. ઇટ વોઝ 120-year-old enterprise. અને મૌલાનું એહસાન, ઇટ વોઝ નોટ ડુઈંગ એક્ઝોર્બિટન્ટલી વેલ, બટ ઇટ વોઝ ડુઈંગ ઓકે. તો we were trying to make our ends meet. I spent almost my dad has given me chance to explore a lot. મને ઓલવેઝ કંઈ ના કંઈ નવું કરવા દેતા હતા ઓલવેઝ અપ્પા. તો મેં વચમાં ફોર ઓલમોસ્ટ 3 years આઈ ઇવન ગોન ટુ ચાઇના. મને અબ્બાએ ચાઇના બી મોકલું હતું. મેં એક ભાઈના અંડર કામ બી કીધું વहाँ પર. આઈ ટ્રાઈડ એન્ડ લર્ન ધ ટ્રેડ વર્કિંગ ઇન ચાઇના. પછી પાછો ઔરંગાબાદ આવ્યો, બટ થિંગ્સ વર નોટ વર્કિંગ આઉટ. અને બિઝનેસ ચાલી રહ્યું હતું, બટ ઇટ વોઝ નોટ મેકિંગ સેન્સ ઓફ સો મચ ઓફ એફર્ટ. પછી કંપાલાની ઓપોર્ચ્યુનિટી આવી. શાહ સાહેબ મારે કીધી તો શાહ સાહેબે ફરમાયું કે હા કંપાલા જાઓ. દેટ યુગાન્ડા actually was a very big surprise for us. हमने actually Uganda where it was on the world map એ બી નહોતી ખબર અમને કે યુગાન્ડા કहाँ છે. બટ સ્ટીલ મોલાએ મોકલાયું. મોલાના ઉપર ભરોસો હતો અને પછી વી સ્ટાર્ટેડ ઓફ. એન્ડ અલ્હમ્દુલિલ્લાહ ખુદાનો શુક્ર છે કે we are doing Uganda has given us a good opportunity and it's a good place to make money right now. તો વાનું જે 120 વર્ષ જૂનું જે એન્ટરપ્રાઇઝ હતું એ રેપ અપ કરી દીધું કે હજી ચાલે? નહીં, સૌથી પહેલા સાહેબ બિઝનેસ રેપ અપ નથી કીધું. rather we did not wrap it up in the start. અમે લોકો ફર્સ્ટ રચીદા વિથ માય 2 kids અમે લોકો કંપાલા ગયા. અમને 4 જણાને કંપાલા જવાની રજા થઈ વિધિન અ યર એન્ડ અ હાફ. પછી મુફદ્દલ મોલામાં જ્યારે અરજ કીધી કે ભાઈ કંપાલાનું અલ્હમ્દુલિલ્લાહ ચાલે છે, તો પછી મોલામાંથી રજા આમાં આવી કે પછી હવે ઔરંગાબાદનું બંધ કરીને પછી સાથે બિઝનેસ કરી. તો નાઉ અબ્બા અમ્મી, આઈ એમ વિથ અબ્બા અમ્મી ઇન કંપાલા. તો એ જે એમ એટલું વર્ષો જૂનું એન્ટરપ્રાઇઝ હતું એ શું ઇમોશન હતા when you took the decision કે ચલો હવે બંધ કરવાનું છે? More than me, it was a very big decision for Ammi Abba because બધું જ અમ્મી અબ્બાનું રૂટ્સ વર ઇન ઔરંગાબાદ. હા, મે બી મારી ફૂલ એજ્યુકેશન ઔરંગાબાદમાં થઈ છે. આઈ જસ્ટ વેન્ટ આઉટ ફોર ગ્રેજ્યુએશન એન્ડ પોસ્ટ ગ્રેજ્યુએશન. બટ સ્ટીલ અબ્બાના રૂટ્સ, ઓલ હિઝ ફ્રેન્ડ્સ, all his memories. But Abba was very supportive all through કે આપને અગર મોલાએ ફરમાયું છે તો ડેફિનેટલી મોલાએ કંઈ જોયું છે. અને દેન yes, it was a cultural shock. It was a major cultural shock. એ કલ્ચર શોક તો થોડું હજી ઇલેબોરેટ કરશો? એક એકચ્યુઅલી ઇન્ડિયામાં કોઈ એક સિસ્ટમ હશે ઓફ વર્કિંગ
અને વહાં ગયા તો હવે એમ કોઈ બી ગામમાં બદલાઈ જાય પણ ત્યાં તો હજી એઝ યુ સેડ કે પહેલા ખબર બી નહોતી કે કા છે તો ઇટ મસ્ટ બીન કે ઇન્ડિયાના અંદર સાહેબ આમ હતું કે આપને the language was very familiar. The mindset of people is exactly like ours. So if you speak one sentence, it is easily conveyed to the other person. In Kampala, what happened initially is okay, everything was a barrier. બટ ઓલ્સો કે ભાઈ તમે કોઈ ચીજને કામ કેમ કરાવો એનો તરીકો ઘણો અલગ છે. ઇન્ડિયાના અંદર there are ways of getting government jobs done. વहाँ પર there is a different way of managing stuff. But what I've seen is કે એહસાન છે મોલાનું કે એ થઈ ગયું કામ અને ખુદાનો શુકર કે it happened and we are doing alhamdulillah well. તો તમે જે એસ્ટાબ્લિશ થયા તમે તમારે જે કહ્યું કે 1 વર્ષમાં તકરીબન એમ લાગો કે ચલો હવે આ ફાઇન થઈ રહ્યું છે જી અમે મને બોલાયા જી તમારે તો એમ હાઉ વોઝ ધેટ લાઈક કે જે એસ્ટાબ્લિશ થવાનો પ્રોસેસ હતો તેમાં કંઈક ચેલેન્જીસ આવ્યા હોય એને કેમ ઓવરકમ કર્યા કે એ કેમ હતી એક્સપિરિયન્સ ઇનિશિયલી અબ્બા આયા ઓલમોસ્ટ દોઢ કે પોણા 2 વર્ષમાં ફર્સ્ટ ટાઈમ તો ફર્સ્ટ યર જેમ હતું સર ઇટ વોઝ ક્વાઇટ અ ટફ યર because I went with someone પછી then after going there with someone then I started off our own business of real estate અને જેવારે બિઝનેસ કીધું આપને તો slowly we were understanding the trade, but just before starting the business when I was switching from when I was working for someone and I was switching to my own business, that time sir actually આમ લાગે કે everything is a barrier. કઈ ચાલી જ નથી રહ્યું. તો મને યાદ છે ત્યારે બુરહાનુદ્દીન મૌલાનું ઉરુસ હતું તો I had come back અને me and Rashida had decided કે યાર હવે નથી થયું, we will not be able to go back. તો ત્યારે અમે લોકો એકદમ કન્ફ્યુઝ હતા અને અમે લોકો બદ્રી મહેલમાં નીચે મસ્જિદમાં બેઠા હતા. તો ફોર્ચ્યુનેટલી તે ટાઈમ પર કંપાલાના જે મસૂલન મોઝેના આમિલ સાહેબ હતા, મસૂલન આમિલ હતા, એ વहाँ પર આયા. મને જોયું, મને હવે આપણે ખિદમત કરવાની આદત તો કંઈ ના કંઈ કામમાં જમાત ઓફિસમાં આપણે જઈએ કઈ ચીજ વાસ્તે તો મને પહેચાનતા હતા શું થયું ફદલ શું કામ પરેશાન છે. મેં કીધું કે સાહેબ કંઈ સમજ નથી પડી રહી, વી માઇટ નોટ કમ બેક ટુ કંપાલા. તો એના હાથમાં એક બેગ હતું, આઈ કેન નોટ ફર્ગેટ ધેટ બ્લેક બેગ. એ બ્લેક બેગ હતું, આમ મને આપું, એ કીધું કે તું આ બેગ લે, આ કાકે શિફા લઈ જવાની ખિદમત કરતો. હવે તે દિવસનો દિવસ છે અને આજનો દિવસ છે સર. બુરહાનુદ્દીન મૌલા હેઝ taken care of everything. I just got emotional, sorry. So that the change after that was okay, I had a new energy level. Pachi in the new business also, Molai Lazapi Namni, we started off our own business. And we started off with real estate and then after that we did horizontal and vertical business integration. શેમાં હોરિઝોન્ટલનો કોઈ એક એક્ઝામ્પલ ને વર્ટિકલનો એક એક્ઝામ્પલ अपने horizontal na andar sab we did backward integration na andar in horizontal is what we did is we did our own ready mix concrete. So now we are by God bihamdillah ke we are doing ready mix concrete for a lot of other companies in Uganda, and we supply them. We have got 3 plants and number of trucks. And after that we also do construction for other companies. We have our own construction company, and forward integration number also we do property management for other companies. એમ જોવા જાવ તો ઇતના થોડા ટાઈમમાં એમ રિમાર્કેબલ સ્ટોરી ઓફ ગ્રોથ છે કે yes, it is impossible sir. I feel ke agar this exponential growth was, I don't think so it is possible without Mola's dua, and in anywhere it's very difficult, but મોલાનું એહસાન છે અને સાહેબોએ ગાઈડ કીધું છે સાહેબ ઓલ થ્રુ. અને ધ ઓપોર્ચ્યુનિટી હતી કંપાલામાં યુગાન્ડામાં
in these different enterprises. Hmm. Currently also sir, there is a lot of opportunity in agricultural sector, agro processing sector, Hmm. government jobs, in tenders or in government works which can be done. There is a lot of opportunity there Hmm. because it's an underdeveloped country, a little on the developing side. So that is why all these infrastructure related industries are a boom. Hmm. અને ઘણા મોમિલીન આયા છે સબ ઘણા મોમિલીન આયા છે they are doing very good. એગ્રીકલ્ચરના અંદર એક ભાઈ છે સબ પાકિસ્તાનના is doing like hundreds of thousands of acres ના ઉપર નાખી દે છે અને એ રાઈસ ઉગાડે છે. વેરી બેસિક થિંગ અને વેરી વેરી લોકલી કન્ઝ્યુમેબલ રાઈસ. હવે એનું રાઈસ તો એટલું ફેમસ થઈ ગયું છે હમણાં શાયદ એક થોડા મહિનાઓ પહેલા મોલામાં બી અરસ થયું હતું બનાવીને. ઇટ ઇઝ બેમ્બેલા મોલા ઓલ્સો રિયલી લાઇક્ડ ઇટ in comparison. And he's exporting it to even to, I think so now he's exporting to China also from Uganda. So and yes sir, with that also like drying vegetables and fruits and then exporting it to different parts of the world is also a very good industry in Uganda. તો આ એક ભાઈનો મિસાલ આપો કે જે એગ્રીકલ્ચરનું કરી રહ્યા છે. કોઈ બીજા એક બે જણ નામ જે તમે જોયું હોય એટલા વર્ષોમાં કે આમ એનું બી આવી સિમિલર ટ્રેજેક્ટરી હોય કંઈ? जी सब एक हजी एक भाई who is doing coffee processing in Uganda. He is making, he started off he's I think so he's from Hong Kong. એ ભાઈ ઘણું ફાઇન કોફીનું પ્રોસેસિંગનું બી કામ કરે છે. he does trading also of grains, but he's majorly in coffee and coffee processing. He does in 3-4 different types of coffees, but he's also doing wonderful. Not a very big scale, but a very comfortable scale for survival and khidmat na hisab se. તો એ ઓન ધેટ નોટ આમ તમે જેમ કહ્યું કે બિટવીન અંડર ડેવલપિંગ એન્ડ ડેવલપિંગ ના ઉપર છે હમણાં, जी આમ લાઈફ કમ્ફર્ટેબલ હોય? सब alhamdulillah Uganda is a very safe country. Not like the myth કે ભાઈ આફ્રિકા છે આમ છે તેમ છે. It's a very safe country અને a very livable country, very green, very beautiful. અને masjid, the location, it is on the hill, it is overlooking Lake Victoria. It is beautiful અને મોલાનું કસર મુબારક સી જે વ્યૂ આવે છે, it is amazing. અને the best part is કે મસ્જિદ છે અને મસ્જિદના જસ્ટ ઉપર જ apartment block છે મોમિલીનના. તો all Momileen who are staying in that apartment block get the same view. It's very beautiful. જગા બી મોલાએ એટલા વર્ષો પહેલા લીધી સબ શું જોયું હશે. There was no infrastructure, there was not even road, it was a hill, પહાડ હતો. તો મોલાએ શું જોયું અને જગા લીધી. મોલાએ જગા લીધી. there were number of places which were done અરસ ટુ મોલા. અને જે લોકો ખિદમતમાં હતા એ લોકોએ કીધું કે ભાઈ ફોર્ચ્યુનેટલી તે ટાઈમ પર મોલાની કે ફ્લાઇટ લેટ થઈ અને મોલા તશરીફ લાયા જમીન પર અને મોલાએ કદમ મૂકતા જ કીધું કે આ લઈ. તો અને પછી જે માલકીન હતી એ ચેન્જ કીધું, પ્રાઇસ ચેન્જ કીધું, બટ મોલાની મનશા હતી. તો પછી બધું એવરીથિંગ ફેલ ઇન પ્લેસ અને પછી એ જગા લેવાઈ ગઈ. આજે ઇટ has got a beautiful masjid અને wonderful apartment block and another apartments coming up. તો મેજોરિટી મોમિનિન એ એરિયામાં રહે છે? Yes, it is called Bukasa Moyenga area. બધા મોમિનિન એ જ એરિયામાં રહે છે મસ્જિદના આજુબાજુમાં મોસ્ટલી, યુ કેન સે 90-95%. અને પછી વहाँ જ રહી છે ને they commute to the different business areas. There is an industrial area, there is an industrial hub, and there is the town which people go to for different works. હમણાં આ રીતના શાયદ મુફદ્દલ મૌલા દાવતના અશફર મુસ્તફી થયા એના આસપાસથી જ આમ આખું પાછું રિવાઇવલ થઈ રહ્યું છે યુગાન્ડામાં. અને આમ ઇન્ટરેસ્ટિંગ એમ છે કે યુગાન્ડાની હિસ્ટ્રી ઇઝ ક્વાઇટ કલરફુલ. એમને આપણે દેખેલું ઘણું બધું અલગ અલગ બન્યું છે. હમણાં એક તાહિર સબુનાખાના જમાનમાં જે બન્યું એ દેટ ઇઝ અ હોલ ડિફરન્ટ સ્ટોરી. પણ રિસન્ટલી ઓલ્સો એટલે 1970sમાં જે આખા ઈડી અમીનના ટાઈમ પર જે આખું થયું ને સગલાને નીકળવું પડવું વાંચી તમે કોઈને વાત કીધી હોય યા કે હેવ યુ
એ સબ જે પુરાના મોમિનીન છે ફ્રોમ ઇસ્ટ આફ્રિકાના નાઇરોબીના અને ધારના અને મોમ્બાસાના એ લોકો કહે છે કે ભાઈ જે મોમિનીન હતા જે યુગાન્ડાને મોમિનીન હતા ત્યારે કંપાલામાં ઓલમોસ્ટ 3-4 thousand મોમિનીન હતા બિફોર અમીન બટ એ લોકોના નજરિયામાં ફરક પડી ગયો હતો અને દે વર વેરી રીચ કે લોકો જે કહેવામાં આવે છે કે લોકો ઘણા મિલકિયત ઘણી હતી એ લોકો પાસે મગર ફરક પડી ગયું તો ઇદી આમીનના પછી કંઈ બી ના રહ્યું એમ થયું અને બટ આફ્ટર દેટ ધીસ ગવર્મેન્ટ હેઝ કમ અને there was one or two struggles but after 1980s 1975 80s it has been alhamdulillah it has been very comfortable and this president who is there is very pro investment. He's there for I think so the longest serving president in the world. So he's there. He's been there for some time, and he's very pro investment, and he wants more people to come and invest. મોલાની મુલાકાત થઈ હતી એના સાથે તો મોલા સાથે વાત થઈ રહી હતી એની તો ત્યારે મોલાએ અરજ કીધું કે અરે મોલાએ ફરમાયું કે ભાઈ કે यहाँ पर હમણાં 300 છે 3,000 થાય તો he himself said કે why 3,000 30,000 થાય મોમિનીન 30,000 વસે તો અને મોલાએ મસ્જિદ બી શાનની બનાવી છે કે ભાઈ અમે લોકો હમણાં ઓલમોસ્ટ 300-400 છે 350-400 મોમિનીન છે બટ મસ્જિદ મોલાએ શાનની બનાવી છે કે અંદર હજારો મોમિનીન આવી શકે. પછી તમે આનું જે મેન્શન કર્યું કે કમ્ફર્ટના વાતના અંદર કે આમ એકદમ ગ્રીન કન્ટ્રી છે ને આ મસ્જિદથી ને અપાર્ટમેન્ટ બ્લોકથી લેક વિક્ટોરિયા એટલે એવો જ જેમાંથી નાઇલ શરૂ થાય છે. જી સર લેક વિક્ટોરિયાના સોર્સ ઓફ નાઇલ is in Uganda. It is almost 1.5 hour from the masjid, 1.5 hour, 2 hours drive from the masjid. But you can also, that is the source of Nile. But you can also walk to the Lake Victoria from the masjid within like 20 minutes. You can reach when you're walking to Lake Victoria. But that side is not very swimmable or accessible. But you can still go there. It is very nice. You can still go for boating and stuff. અને ફિશિંગ અલ્હમ્દુલિલ્લાહ એકદમ ફાઇન છે વાસી તો source of Nile is also where in Uganda where Mahatma Gandhi's ashes were also put in the water. Yes. તો એમ વાની જે નેચરલ બ્યુટી છે તે એમ શાયદ અનપેરેલલ હશે. Yes, it is unparalleled. It is very natural. It's very beautiful. We have got jungles. જેને અગર animals નો શોખ હોય it is very nice. You've got very similar to Kenya, but not very advanced safaris. It is a little underexplored, so a little understaffed also the safaris in Uganda, but it is going there. So it is very beautiful. So this is the time when you can come and explore and understand whatever business whatever manufacturing you can do or you want to do can be done in Uganda, which can be promoting a lot of growth for not only financial but also an individual growth for a person. કે ભાઈ એને શું કેટલું આગળ વધી શકે છે. He can also test the water by themselves. એનું થોડું હજી એલાબોરેટ કરશો. આ બિઝનેસનો ગ્રોથ તો બરાબર એમ ક્લિયર છે પણ ઇન્ડિવિજ્યુઅલ ગ્રોથ હજી what do you mean by that? So, from my personal experience, what I would like to say, the individual growth I mean is we sometimes because આપણે ઘણીવાર આપણું એક મેન્ટાલિટી હોય છે કે ભાઈ આપણે એક દુકાનદારની માઇન્ડસેટમાં હોય છે આપણે મોમિનીન તો when you come out of that mindset, so it is a challenge. Everything is a challenge because you're trying to make an enterprise or business where you're not the center of the whole environment. You want to have a business where it is trying to run by itself. So that is a little challenging. That becomes a little difficult. Why? Because अपने શું લાગે છે યાર અગર मैं नहीं करूँ तो कोई भी नहीं કરી શકે. So letting go of things and keeping faith in your own teams is very important. કે તમારી ટીમ ને એટલું કેપેબલ કરવાનું કે એ લોકો
તમારા વાસ્તે કામ કરી શકે. એ આમ અક્ષર ઇન્ડિયામાં ઘણીવાર ગામોમાં જે સ્પેશિયલી જે તમે કહ્યું છે દુકાનદાર મેન્ટાલિટી, એમ કે સવારે 9 વાગે ગયા, રાતે 9 વાગે પાછા ઘરે આવ્યા, અને દુકાન પર હોય જીતના 2-4 માણસો આમ હોય ઇતના હોય, પણ એ જ કે એમ સોચવું મુશ્કેલ હોય છે કે મેં ચલો જાઉં ઇતના દિન વાસ્તે અને ચાલે મારા વગર. અહીંયા આવીને પછી શું થયું કે તમને ક્લિક થયું ને તમે એ ચેન્જ થયું? સબ એક તો મેં વहाँ પર મોલાનું એહસાન છે સાહેબ કે મને શિયા સાહેબ ઘણું ગાઈડ કીધું ઓલ થ્રુ, અને he's kept a tab on me all through. But also he has given me couple of mentors who I always take advices from. So એ લોકો મને ઓલવેઝ ગાઈડ કરતા રહ્યા કે ભાઈ આમ કરીએ, આમ કરો, આમ કર, તું આમ કર. So which I've tried and actually listened, because I was not that experienced. I was listening and learning and trying to execute it. What I also saw કે એક એ લોકોના તરીકાથી કામ કરવાના અંદર I learned કે એક ખિદમત કરવાનો એક નવો તરીકો બી સમજ પડો સાહેબ કે તો that is what I learned કે ભાઈ ઘણા મુમકિન I have seen કે એ લોકો વहाँ પર ઈસ્ટ આફ્રિકામાં કે મોલાએ ફરમાયું અને કામ કરી દીધું. મતલબ આમ નથી કે સોચા કે મેં કરીશ તો આમ કેટલું ખર્ચો થશે કે બસ મોલાએ ફરમાયું ને પટી ગયું અને કામ થઈ ગયું, અને પછી ઇન્ફોર્મ, એન્ડ ઇટ ઇઝ નોટ કે ભાઈ મેં કામ કીધું તો મને આ જોઈએ, મને તે જોઈએ. કામ કઈ સાહેબ પટી ગયું સાહેબ, કામ ખિદમત થઈ ગઈ, પટી ગયું અને પછી ચાલા ગયા. દેટ ઇઝ વોટ ઇઝ કે ભાઈ એક એ નજરિયાના અંદર I've learned, and I'm also still learning though, but I've seen કે એ નજરિયાથી બી કામ થઈ શકે. અને તમારા થોડું બેક ટ્રેક મેં કરું કે બચ્ચાઓની કેટલી ઉંમર હતી જ્યારે તમે ગયા? સબ I had a 3-year-old son and a 3-month-old son. એ લોકો તો એમ વાત દેખો છે ને મોસ્ટલી એ લોકોને એ લોકોને તો ઇન્ડિયા હાર્ડલી કઈ યાદ છે. તો it is કે I have a lot of memories. All my friends, all my young, મારા જે બચપનના જે દોસ્તો છે એ લોકો બધા હતા ઇન્ડિયામાં. તો I still have a lot of memories. અને but these kids એ લોકોના વાસ્તે તો બચપન યાદ નીકળ્યું છે સાહેબ, એમ છે. તો all their memories still is in Uganda, Kampala. Yes. એ લોકોનું પછી સ્કૂલિંગનું ને કેમ કીધું? It is યુગાન્ડામાં સ્કૂલિંગ એજ્યુકેશન ઇઝ વેરી નાઇસ. હમણાં તો બેહમદિલ્લા મોલાએ MSB બી સ્ટાર્ટ કીધું છે, તો MSB છે. એના અલાવા સાહેબ વहाँ પર ઇન્ટરનેશનલ સ્કૂલ્સ છે, લોકલ સ્કૂલ્સ છે. બિફોર દેટ શિયા સાહેબ had told us કે ભાઈ લોકલ સ્કૂલ્સમાં નાખો before MSB. So my kids have studied a lot in local schools also. And then after that, then we put him in the international school. So international schools bhi છે, Indian schools bhi છે. We have got Delhi Public School and ek KPS છે, that is also following the Indian curriculum, because there is a very big Indian community there. Almost the last count which I got from the Indian embassy was that 35 to 38,000 Indians are staying in Uganda. તો તમારા બચ્ચાઓ મારી ભાષા બોલી શકે છે? હા, મારા કરતા બેટર બોલે છે. એ લોકો મારા કરતા they can communicate much more, because ઇંગ્લિશમાં બી સાહેબ the way Ugandans speak some words is different. You see, they will not say there, they will say dayya. So they have these kind of words, and the pronunciation of some of these words, they are even better than us. અને માની મુશ્કેલ છે લેંગ્વેજ? તમે No, કામ no, કીધી તો કે એમ થઈ ગઈ? હા સબ માની language is not very difficult. The point is that there are some it has got some Swahili alfaz છે. એના અલાવા પછી થોડા सा Arabic alfaz. But yes, it is, but it's not a very difficult language, sir. અને ઇન્ડિયન વાળા ઇતના બડા હોય તો એ લોકો સારી રીતે ગુજરાતી કે હિન્દીમાં એમ થઈ જાય ને કામ? ગુજરાતી તો ઘણા છે સબ વहाँ पर. ગુજરાતી from Kutch and માંડવી તો ઘણા છે, ઘણા છે જે લોકો છે locals જે ગુજરાત થી આવે છે ઘણા છે. એ લોકો તો mostly the
contractor industry is mostly controlled by them. લોકો ઘણું કામ કરે છે એમાં and they are doing very good. They are doing very good over there. તો વहाँ પર હિન્દી બી ઘણા લોકો બોલે છે. લોકલ્સ ઘણા કમ બોલે છે બટ ઘણા જે ઇન્ડિયન્સ છે વहाँ પર ઘણા લોકો છે. there are so many temples. There is a Sikh temple also, ગુરુદ્વારા છે. તો there is a very strong Indian presence in Uganda. હવે હમણાં કોઈને સેટલ થવાનો શોખ હોય કે એટલી ઓપોર્ચ્યુનિટીઝ છે, મૌલાના એટલા મૂવીની અંદર મોકલી રહ્યા છે, કોઈને થવું હોય સેટ તો શું છે તે પ્રોસેસ શું છે અને હાઉ વોટ્સ ધ બેસ્ટ વે ટુ ગો અબાઉટ ઇટ? મોલાએ એક ઇદારો બનાવ્યો છે સબ હકીમી સેટલમેન્ટનો. તો હકીમી સેટલમેન્ટની એક વેબસાઇટ બી છે સર. તો એના અંદર છે યુ કેન ફિલ ઇન ધ ગૂગલ ફોર્મ ઓન દેટ. આફ્ટર દેટ વી હેવ અ હેલ્પ ડેસ્ક અને હેલ્પ ડેસ્ક વિલ ઓલ્સો ટ્રાય એન્ડ કોન્ટેક્ટ યુ અને પછી વિલ ગીવ યુ ધ બેસિક રિક્વાયરમેન્ટ્સ ઇન દેટ. ઓલ્સો યુ કેન ગો ટુ ધ યુગાન્ડા ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટીની વેબસાઇટ પર. Uganda Investment Authority website, but they will give you almost 500 or 600 business ideas which are already tested and a required business opportunity in Uganda. They have already done the research, basic research, not 100%. Ultimately, આવીને આપણે જોવું પડશે, but still they've done some basic industry research from investment perspective. કે ભાઈ તમને લો ઇન્વેસ્ટમેન્ટ હોય તો શું કરો, થોડું વધારે હોય તો શું કરો, એના કરતાં વધારે હોય તો તમે શું કરી શકો છો. So they've done that business analysis, a basic business analysis. So that also can be referred. અને પછી in કંપાલાના અંદર આમિલ સાહેબને કોન્ટેક્ટ કરે. આમિલ સાહેબ is also part of the Hakimi settlement. So he will link you to the moment by whoever is doing khidmat. There is no fees of Hakimi settlement as of now. તો એના અંદર વી વિલ ટ્રાય એન્ડ ગાઈડ યુ હકીમી સેટલમેન્ટ કે ભાઈ મોમિનીને કેમ આવીને સેટલ થવું જોઈએ, વોટ આર ધ ડિફરન્ટ રિક્વાયરમેન્ટ્સ, વોટ ઇઝ ધ બેસિક ઇન્વેસ્ટમેન્ટ નીડ ફોર વોટ કાઇન્ડ ઓફ બિઝનેસ દે આર ડુઈંગ. સો in that you will know that these are the different things and come and just stay for a month. મેં કોઈ બી મોમિન જે બી કોન્ટેક્ટ કરે છે મેં કહું છું કે પહેલાં આવો, 1 મહિનો રહીને જો તો સહી. Then you will start liking Uganda. આવું જવું ઈઝી છે? હમણાં આયા ને ઘરે એકદમ યાદ આવ્યું તો વેરી ઈઝી ટુ કમ બેક ટુ ઇન્ડિયા? Yes, કંપાલામાં તો યુગાન્ડામાં there is a direct flight now, Ugandan Airlines to Bombay. 7 hours you are in Bombay. So it is not very difficult. And flights are also not very expensive now. So Alhamdulillah, the infrastructure is also not that bad. So traveling to a lot of parts of the world is very easy from Kampala, Uganda. So it is not a very economical for traveling, but not very expensive also. So it is okay. It is comfortable. I feel ke મોમિનીને આવવું હોય તો મિડલ ઇસ્ટ is also near. Europe is also near. India bhi nazdeekમાં છે. But if you want to travel to China all the way, then you have to, it is all the way other side. But it is okay. I think so. It is comfortable. It is okay to come and traveling and commuting, communication is not bad. થોડું સ્પિરિટ ઓફ એડવેન્ચર જોઈએ ને, નવી જગ્યા એક્સપ્લોર કરવાની ને હોય તો પછી કામ થઈ જાય. જી સાહેબ, એક ચીજ જે મારા અબ્બા મને કહે છે કે એક અંદરથી ઝીલ હોવું જોઈએ અને તમે જજ કેમ કરો કે તમે સક્સેસફુલ થયા. તો તમે તમે કંપાલા આવ્યા એના 5 વર્ષ પહેલાં તમે કેટલી ખિદમત કીધી મોલાની, વોટ ડીડ યુ ડુ, અને પછી તમે કેટલી ખિદમત કરી શકો. શુક્રાન છે મુફદ્દલભાઈ, એકદમ ઇન્સાઇટફુલ કોન્વર્સેશન. શુક્રાન સાહેબ, થેન્ક યુ ફોર કોલિંગ મી. ઇન્ટરેસ્ટિંગલી આફ્રિકાના મુમિનીનમાંથી જે હમણાં રહે છે તેમાંથી ફર્સ્ટ આ જે છે મુફદ્દલભાઈનું થયું છે. હોપફુલી વન ઓફ મેની હવે આગળ બીજા આવશે તેમાં પણ ઇન્શાલ્લાહ. ડેફિનેટલી આફ્રિકા ઇઝ ધ પ્લેસ ટુ ગો. મોમિનીનને મોલા ફરમાવે જ છે બધા આવે અને વहाँ पर दिल भी खुले છે